આજે આ સમારંભમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સાથી અને જેમણે આ લોકસભાની અંદર સતત જીતતા આવ્યા છે એવા આપણા એમપી શ્રી દેવસિંહજી ચૌહાણ, મારા સાથી અને આજના તૃતીય સમૂહ લગ્નના આયોજક ભાઈ શ્રી સંજયસિંહભાઈ મૈડા, માન્ય ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ ગુજરાત અને મહારાષ્ટ્ર અને ગોવાના હસમુખભાઈ પટેલ, ભાઈ શ્રી સંજયભાઈ, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશભાઈ ઝાલા, કલ્પેશભાઈ, આપણા અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ, કનુભાઈ ડાભી, ગૌતમસિંહ ઝાલા, ભારતસિંહ પરમાર, બળવંતસિંહ વાઘેલા, પ્રવીણસિંહ વાઘેલા, કલ્પેશભાઈ અને શિવાજી ફાઉન્ડેશન તથા મા શક્તિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, અહીંયા ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો અને નવ યુગલ દંપતીઓ, આજે આપણા માટે ખૂબ આનંદનો વિષય છે કે આપણી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે. 151 જોડાનું અહીંયા લગ્ન થયા બાદ અહીંયા જે આશીર્વાદ આપવા માટે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ આવ્યા છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. પણ સાથે સાથે આખા નડિયાદ વિધાનસભા અને મૌધા વિધાનસભામાંથી લગભગ 50,000થી વધારે લોકો અહીંયા આ નવ દંપતીના આશીર્વાદ માટે આવ્યા છે, એમનો પણ આભાર માનું છું. સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે એમણે ખેડૂતો માટે સૌથી મોટું કામ જે કર્યું હોય, તમને બધાને આનંદ થાય એવું કામ, બધા તાલીઓ પાડીને સ્વાગત કરો સાહેબનું, કે આપણે જૂની અને નવી શરતનો જે ફેર હતો એને દૂર કરીને બધી જ જમીનો ગામડાની જૂની શરતની કરી દીધી. એટલે હવે પ્રીમિયમ ભરવાનું ગયું અને તમારે એને કરવા માટે હવે કોઈ મંજૂરીઓની જરૂર પડવાની નથી. ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આ સૌથી મોટો જે ફેરફાર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્યો છે એના માટે ખેડૂતોને સીધી અસર કરે છે, એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમણે જે મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી છે અને એટલા બધા ફેરફારો લાવ્યા છે જે ગરીબ અને છેવાડાની વસ્તી છે એને લગતા ફેરફારોને આવકારું છું. સાથે સાથે અહીંયા પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બંને ટ્રસ્ટને જેમણે ડોનેશન આપ્યું છે અને આ લગ્ન પૂરું કરવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેઓ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારત માતા કી, ભારત માતા કી. રાજા રણછોડની આજ રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તેમજ ખેડા લોકસભાના સાંસદ એવા લોકલાડીલા એવા સાંસદ દેવસિંહ ચૌહાણ સાહેબ, મારા સાથી ધારાસભ્યશ્રીઓ પંકજભાઈ દેસાઈ સાહેબ, અર્જુનસિંહજી, કલ્પેશભાઈ પરમાર, રાજેશભાઈ ઝાલા, યોગેન્દ્રસિંહ પરમાર, અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ, કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ તથા આદરણીય હસમુખ દાદા તથા સર્વ મંચો મહાનુભાવો, ઉપસ્થિત માતા બહેનો, વડીલો તથા જેમણે આજે પ્રભુતામાં પગલાં પાડ્યા છે તેવા 151 નવ દંપતીનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આજે મારી વાલી દીકરીઓ એક નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે, તે તમામ દીકરીઓને હું દિલથી આશીર્વાદ આપું છું. મારા વિધાનસભા મત વિસ્તારના નામાંકન પત્ર ભરવાના દિવસે કરેલ સંકલ્પ અને સેવા હેતુ જાહેરાત કરેલી કે મને મળવા પાત્ર વેતન હું ગરીબ અને મા બાપ વિહોણી જરૂરિયાતમંદ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ કરીશ. મારા મત વિસ્તારમાં મૌધા વિધાનસભામાં પ્રથમ લગ્નોત્સવ 77 દીકરીઓનો, બીજો સમૂહ લગ્નોત્સવ 101 દીકરીઓનો તથા આજના ત્રીજા સમૂહ લગ્નમાં
મહુધા વિધાનસભાની 101 દીકરીઓ અને નડિયાદ વિધાનસભાની 50 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે. આજે આ સમૂહ લગ્નોત્સવમાં શિવાજી ફાઉન્ડેશન, મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યું છે. તેમાં તમામ સ્વયંસેવકોને આભાર વ્યક્ત કરું છું તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી અને સમસ્ત મહુધા વિધાનસભાની જનતા વતી હું આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે 151 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવયુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ સમૂહ લગ્નોત્સવ 151 દીકરીઓના પાલક માતા પિતા બનીને પડખે ઊભા રહેલા બે જનસેવક શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મહેડાને પણ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન પાઠવું છું. માતા પિતા ન હોય તેવી દીકરીઓના માથે વડીલો બનીને આપણા જનપ્રતિનિધિઓ વાત્સલ્યનો હાથ મૂક્યો છે. એટલું જ નહીં, આ દીકરીઓને વડીલોની છત્રછાયા આપી તેમની જવાબદારી પણ લીધી છે. જનપ્રતિનિધિઓ સુખાકારીના કાર્ય તો કરે જ, પરંતુ આવા સમૂહ લગ્ન સેવા સમાજ હિતલક્ષી આયોજનથી અનોખી લોકસેવા પણ કરી રહ્યા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક સમરસતા અને સૌના સાથ સૌના વિકાસનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ ધ્યાન રાખ્યું છે. પરસ્પર સહયોગ અને સૌના ઉત્થાનની એ જ ભાવના આ સમૂહ લગ્નોત્સવના આયોજનથી ચરિતાર્થ કરી છે. શ્રી સંજયસિંહ મહેડાના શિવાજી ફાઉન્ડેશન અને શ્રી પંકજભાઈના મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ સુંદર આયોજન થયું છે. તે માટે બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સહાય અને માનવહિતની અનેક પ્રવૃત્તિઓ માટે આ સંસ્થાઓ કાર્યરત છે. આજે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ એમની સેવા પ્રવૃત્તિને પરંપરા આગળ ધપાવતું આયોજન છે. આજના યુગમાં લગ્ન માત્ર એક પ્રસંગ નહીં પણ મોટી આર્થિક જવાબદારી છે. આ પરિસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવ શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે. સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે. તેનાથી સામાજિક સમાનતાનો સંદેશ જગતમાં પ્રસરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સેવા ભાવથી સામાજિક સમરસતા અને સમાજ કલ્યાણ માટેના વિવિધ કદમ રાજ્ય સરકારે પણ ભર્યા છે. સમૂહ લગ્નોત્સવ પ્રસંગે આપવામાં આવતા 7 ફેરા સમૂહ લગ્નોત્સવ સહાય યોજના અમલી બની છે. સાથે સાથે કુંવરબાઈનું મામેરું, આ બંને યોજનામાં છેલ્લા 4 વર્ષમાં 2 લાખથી વધુ દીકરીઓને સહાય આપી છે. આજે તો મને આ કરિયાવરમાં ખૂબ મોટું ધ્યાન રાખી અને અત્યારની વ્યવસ્થા પ્રમાણે ફ્રીજ, ટીવી અને કુલર પણ આપવાના છે. એટલે ખૂબ સારી વ્યવસ્થા કરિયાવરની પણ કરી છે. એટલે આયોજકો પૂરતું ધ્યાન આપી અને એની પર ધ્યાન કરીને આ કાર્ય કરી રહ્યા છે. આપણી સરકાર વંચિત વર્ગો, જરૂરિયાતમંદોની સેવાના સંકલ્પની સાથે ચાલનારી સરકાર છે. આપણી સંસ્કૃતિમાં લગ્ન વખતે વિવાહિત યુગલ અગ્નિની સાક્ષીએ સપ્તપદીના 7 ફેરા 7 સંકલ્પ સાથે ફરે છે. વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈએ વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્રપ્રેમને, જનજાગૃતિ અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા 9 સંકલ્પો આપણને આપ્યા છે. અને આપણે આ બધા જ 9 સંકલ્પો એમાં આપણે 3 તો બધા જ કરી શકીએ એવા છે કે ભાઈ વરસાદનું પાણી, કેચ ધ રેન, વરસાદનું પાણી જેટલું બને એટલું સંગ્રહ કરીએ, પાણીનો વેડફાટ ન કરીએ. જે ગ્લોબલ વોર્મિંગ છે એની અંદરથી બહાર નીકળવા માટે વધુ ને વધુ ઝાડ વાવીએ. એના માટે એક પેડ માં કે નામ અને સ્વચ્છતા, આ સ્વચ્છતાના સહયોગ સાથે
જે 2047નો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, આજના સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવદંપતી પણ આ સંકલ્પો પાર પાડવાના સામૂહિક કર્તવ્યમાં જોડાશે એવા વિશ્વાસ સાથે નવ દંપતીઓને ઉત્તર પ્રગતિના શિખરો સર કરતા રહે તેવી શુભકામનાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.